फ्रेंड्स, गुड मॉर्निंग, जय माताजी। वेलकम बेक टू माय चैनल। केम छो बधा? आई होप के तमे बधा मजामां जशो अने हूँ पण मजामां छुं। तो आ शुं छे कहेजो कमेंट करीने। तो आने शुं कहेवाय ते मने पण नहीं खबर। पप्पा केळोमां लई जाय छे काम करवा। तो आजे तो पप्पानुं केळानुं कटिंग पण छे, तो पप्पा गया छे त्यां। तो पप्पा आवे पछी मारे टाँकी भरवानी छे, केम के आज गामनुं पाणी खबर नहीं, अमे ऊँघी गया था, बधा मोड़ा जाय गया ने एटले पाणी हो जतुं रह्युं हतुं, एटले पाणी बधुं खाली छे। तो पप्पा आवे एटले पछी पप्पाने कहूँ के मोटर चालू करी आपे। तो चालो पप्पा आवे त्यां सुधी गई काले जे मारुं काम बाकी हतुं, मारा झाड़वा कापवाना हता ते, तो मैं ते करी दऊं ने आज तो ऊँघी गई छे एटले एटली वार हूँ आयरुं काम करी दऊं। तो वागे एवुं तो छे ज, पण मने मळ्युं ने एटले मैं कापी जोउं एनाथी। तो चलो वीडियो में बन्या रहीजो। तो जुओ आ बधुं कापवानुं छे, केम के आ बधुं होय ने तो साप आववानी मने बहु बीक लागे। तो बधुं एकदम चोख्खुं करी दऊं हूँ। तो गाइस जो मैं कापी नाख्युं छे, नीचे बधुं चोख्खुं करी दीधुं। आ नानुं नानुं छे ए दांतेडाथी करवुं पड़शे, अने मैं विचारूं ज के आमांथी ओछा कर दऊं, केम के बहु थई गया छे ने मम्मीए आ जो प्लास्टिक मूकी छे, केम के अहीं उपरथी पाणी पड़े छे એટલા માટે। तो अहींया माटी बधी धोवाई जाय छे एम करे, अने आ बधुं भंगारमां आपवानुं काढ्युं छे मम्मीए। तो जो आ छे एलोवेरा। तो आ बधुं सरखी रीते मूकवानुं छे, पण हवे जेम जेम टाइम मळे तेम तेम करता जशुं। केटलुं मस्त फूलायुं। तो हवे आ तो बधुं कचरो मैं एक जग्या पर भेगुं कर्युं छे। हवे मम्मी जशे खेतर बाजू तो लई जशे, ए बाजू एक जग्या पर जईने पछी बधुं सळगावी देशे सुकाई जाय तो। बहु बधा तुलसीना छोड़ हता, पण एवी जग्या पर हता ज्यां बाजूवाळा पाणी अवाड़ता हता, एमना वासण धोता हता, ते એટલા માટે મેં કીધું કાઢી નાખે, કેમ કે તુલસી માતા ચોખ્ખી જગ્યા પર રાખવી જોઈએ એટલા માટે। તો કંઈ નહીં, આ બાજુ અમારી ચોખ્ખી જગ્યા છે ત્યાં હું મસ્ત કરીશ તુલસી માતા, જ્યાં હું પૂજા બી કરી શકું એવી રીતે। અને પપ્પાએ મોટર ચાલુ કરી હતી એટલે કપડાં ધોયા, વાસણ ધોયા, એટલે પલળાઈ ગઈ હતી। મેં કીધું ચાલો પાછી એકવાર નાહી કાઢું, એટલે હું નાહી લીધી છું। અને મમ્મીને આસ્था જોડે બેસાડ્યા છે, કેમ કે આસ્था ખોયામાં છે। તો ખોયું નીચે બાંધ્યું છે મેં સાડીનું, એટલા માટે પડી ના જાય એમ કરી મમ્મીને કીધું તમે ત્યાં બેસો,
અને હું કામ કરી દઉં. તો પપ્પા પણ ત્યાં બેઠા છે અને હવે મારું ફાઇનલી કામ પૂરું થયું. તો હું હવે જમવા જાઉં ને જમીને થોડી વાર આરામ કરી લઉં. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. તો જો બધું મેં કાપી દીધું છે. આ નાનું નાનું છે. હવે એ મેં આવતીકાલે કરીશ. દાંતેડાથી એકદમ ચોખ્ખું કરી દઈશ. કેમ કે અહીં જો અહીં બાજુમાંથી પાણી આવતું હતું એટલા માટે મેં કાઢી નાખી તુલસી માતા. તો ચાલો હવે ઘરમાં જઈએ. પડી ગયેલી નીચે. કિરણ કાકા છે ને ગાડી ચાલુ કરે જ કશું નહીં થયું. ના એને મેગી ખવડાવ. તું રમાડે ને દાદા જોડે મેં બનાવી દઉં. આગળ ના પડે દાદા હું કરા. એને એવું હોઈ જવાનું નહીં ગમતું. લઈએ તો દાદા જોડે રમે. કલરનો તારે આયરું પહેરાવશે ને હાથમાં. એવું પહેરવાનું આવે હાથમાં. એક જ ખાવાનું તારે. ટ્રક આવી પપ્પા કેળાની. આમ પહેરવાનું. તો ગાઈસ અમે બનાવી છે મેગી અને મિત્તુ ખાય છે મેગી અને નાસ્તા બાજુ ખાય છે જમરૂખ. કે લાગી બહુ તીખી. મરચું નાખ્યું હતું એટલે. મરચું તો નાખવું જ પડે ને. આ કોણ છે? હા ને શિવરાજ છે. હે મમ્મા શિવરાજ છે. તો ગાઈસ મસ્ત એવી કડક ચા બનાવી છે મેં આજે. અને મમ્મી પપ્પા ગયા છે આમલેખા. આજે એમના સંબંધીમાં કંઈ પ્રોગ્રામ રાખેલો છે ત્યાં ગયા છે. તો આસ્તા મારી ઊંઘે છે. તો આસ્તા ઊંઘે એટલે મારે કચરો ને વાસણ કરવાનું છે. પણ પહેલાં ચા પી લો. મસ્ત વરસાદનું વાતાવરણ લાગે છે આજે. અવાજ ના કર, આસ્તા જાગી જશે. પડીશ. મમ્મીની નકલ કરે છે કે દીદીની. એમ મારી લેજે પોતો. હે ગંદુ પોતું મારે ને પાછી મોઢામાં.
તો જો ગાઈસ મારી આસ્થા જો એક બાજુ પોતું મારે હે અને એક બાજુ મોડામાં જોજો પગથી પોતું મારશે. આવું કામ કોણ કરે હે? દીદી અને મમ્મા કરે. પોતું તો હાથથી મરાય. હેલી આસ્થા પડીશ તો લૂછી નાખો. બધું કામ કરી દીધું. આસ્થા જો એને કેટલી બુદ્ધિ છે પગથી લૂછવાની. તો જો ગાઈસ બંને મારી છોકરીઓ હું કામ કરે છે. જો રાતના 9:30 થયા છે. મિતિક્ષા લિપસ્ટિક લગાડે છે. જો ક્યાં જવાની છે હમણાં લિપસ્ટિક લગાડીને? બજાર. હું બજાર. આસ્થા તારે પણ તૈયાર થવું છે હે દીદી જોડે? આસ્થા દીદી નહીં આપતી લિપસ્ટિક હે? પપ્પા વળશે આયા એટલે હમણાં આવતા જ હશે પપ્પા. મીતુ વળશે પપ્પા. મૂકી દે. ચાલ મોડું ધોઈ નાખ. ધોઈ નાખ ચાલ મોડું. તો રાતના 9:30 આ મસ્તી કરે. જો લિપસ્ટિક લગાડીને આવે છે. ગોપા છે હમણાં પપ્પા આવશે ને તો તને બોલશે. મેં ના જાણું. તો ખાઈ પીને બેઠા છે અમે અને આ લોકોની આ મસ્તી ચાલે. તો મિતિક્ષાને લિપસ્ટિક મળી ગઈ છે મારી એટલે લિપસ્ટિક લઈને બેઠી. લેસન થઈને કરી દીધું છે એટલે એને ખબર છે કે હવે પપ્પા ના બોલે. તો જો કેવી તૈયાર થાય અને આસ્તા ફાફા મારે છે નીચે. તો ચાલો ફ્રેન્ડ્સ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. ગુડ નાઇટ. બાય બાય.